તો ગઈ તી મેળે। આ પંક્તિઓ યાદ અપાવે છે એક એવા અનોખા મેળાની જે આજે દેશ અને દુનિયાભરમાં ગુજરાતની ઓળખ બની ગયો છે। જે આ મેળા દરમિયાન થાય છે સૌથી મોટા સ્વયંવરનું આયોજન। અહીંના વિશે એવું પણ કહેવાય છે કે જેનો મેળ ન હોય તેનો પણ આ મેળામાં પડી જાય છે મેળ। નમસ્કાર, હું નિધિ અને તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ। અહીં વાત એક એવા મેળાની જ્યાં યુવાનો ભેગા થાય અને હૈયે હૈયું મળી જતા વાત આગળ વધે। જેમાં અલગ અલગ સમાજના યુવક યુવતીઓ પોતાના પરંપરાગત પહેરવેશમાં સામેલ થાય છે। પરિણીત અને અપરિણીત યુવક યુવતીઓ પણ તેમના પહેરવેશને આધારે ઓળખાઈ જતા હોય છે। બસ મેળામાં આંખોથી આંખો મળે અને મેળ પડી જાય અને આ અનોખા સ્વયંવરમાં જન્મ જન્માંતરના કોલ અપાઈ જતા। ઢોલ નગારા અને ગરબા રાસની જ્યાં એક તરફ આસ્થા છે અને બીજી તરફ લોક સંસ્કૃતિનો જશ્ન। ચાલો જોઈએ એની પાછળનો રસપ્રદ ઇતિહાસ અને પરંપરા। જાણો કેમ ગુજરાત માટે ખાસ છે તરણેતરનો મેળો। મેળાનું નામ લેતા જ મોટા મોટા ચકડોળ, રમકડા, અવનવી ખાણીપીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે। જો કે તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાની પરંપરાઓ, ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વને લઈને પણ દેશ દુનિયામાં પ્રખ્યાત છે। કેમ કહેવાય છે ભાતીગળ લોકોનો મેળો। તરણેતરમાં રાસ, ગરબા, પોશાક, કથા વાર્તાઓ અને તેમના પરંપરાગત સંગીત દ્વારા લોકો પોતાના સમાજની ઓળખ અંકિત કરે છે। તેથી આ મેળાને ભાતીગળ લોકોનો મેળો પણ કહેવાય છે। તરણેતરના મેળાને સૌથી મોટા સ્વયંવરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્થાનિકોની માનીએ તો પહેલાના સમયમાં તરણેતરનો મેળો ખરા અર્થમાં ભવ્ય સ્વયંવર જેવો જ હતો। જેમાં યુવતી પહેરવેશ, દેખાવ, કદ કાઠીને આધારે યુવકને પસંદ કરે। યુવતી છત્રી ખોલીને મેળામાં ઘૂમતા પોતાના મનગમતા યુવકની પાસે આવીને ઊભી રહી જાય। બસ પછી મેળ પડી જાય। જો પરિવારજનોની મંજૂરી મળે તો ઔપચારિક રીતે લગ્ન વિધિ થાય, અન્યથા યુવક યુવતી અન્યત્ર જઈને સંસાર માંડે। અગાઉ કેવી હતી લગ્નની પ્રથા। અગાઉ નાની ઉંમરમાં લગ્ન નક્કી થઈ જતા, પરંતુ જેની સાથે સંબંધ નક્કી થયો હોય એ એકબીજાને ઓળખતા ન હોય। આવા સમયે છોકરો તેના મિત્રો કે પરિવારના ભાઈઓ સાથે મેળામાં આવે, જ્યારે યુવતી તેની ભાભીઓ, સખીઓ કે બહેનો સાથે મેળામાં આવે। પોતે કેવા કપડાં પહેરીને મેળામાં આવશે એનો સંદેશ અગાઉથી જ મંગેતર સુધી પહોંચાડી દે। આમ મેળામાં તેમનો મેળાપ થતો। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી માતા પિતા દ્વારા સંબંધ નક્કી થઈ જાય એ પછી યુવક છત્રી લઈને મેળામાં પહોંચે અને યુવતી તેની નીચે આવી જાય એ રીતે પરંપરા પાડે છે। સમયની સાથે મેળાના સ્વરૂપમાં પરિવર્તન આવતું રહ્યું છે। મેળામાં સામેલ થવા યુવકો શું કરે છે? તરણેતરના મેળામાં સામેલ થવા માટે યુવકો 16 સળિયાવાળી છત્રીને આભલા, બટનિયા, ભરત, ટિક્કી, રૂમાલ, લટકણિયાથી શણગારે છે। છત્રીની ટોચ ઉપર પોપટ, ગાય, વૃક્ષ, મોર, હાથી, ઘોડા વગેરે જેવા આકર્ષણો પણ ઉમેરે છે। મેળા માટે કહેવાતું કે ચાલો તરણેતર, ભાડશો ત્યાં પરણેતર। તરણેતરમાં કેમ ભરાતું બનેવી બજાર। અહીં ભરાતું વિશિષ્ટ બજાર સાડી અને બનેવીના સંબંધમાં એક અલગ આયામ ઉમેરે છે। તરણેતરના મેળામાં એક બજાર બનેવીના બજાર તરીકે ઓળખાતું, જેમાં યુવતીઓ કે બાળકીઓ ખરીદી કરતી। મેળામાંથી ખરીદી કરવા માટે બનેવી તેની સાડીને પૈસા આપે એવી પરંપરા હતી, પરંતુ હવે અહીં તેના માટે કોઈ અલગ બજાર જેવું રહ્યું નથી। આ મેળાના નામ સાથે પણ અનેક કહાનીઓ જોડાયેલી છે। એ જાણવા જેવું છે કે તરણેતરના મેળાનું નામ કઈ રીતે પડ્યું। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલું છે તરણેતર ગામ। થાનગઢ સ્ટેશનથી 6 માઇલ દૂર આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે અનોખો મેળો। આ મેળો દર વર્ષે ગુજરાતી કેલેન્ડર અનુસાર ભાદરવા સુદ ત્રીજના દિવસથી શરૂ થઈને છઠની તિથિ સુધી ચાલે છે। લોકમેળાના કેન્દ્રમાં 3 નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જેમના નામ પરથી આ મેળાને તરણેતરનું નામ આપવામાં આવ્યું છે। તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના લોકો આ મેળાની કાગડોળે વાટ જોતા હોય છે। તરણેતરનું મહાભારત સાથે શું છે કનેક્શન? સુરેન્દ્રનગરના થાનગઢ સ્ટેશનથી 6 માઇલ દૂર આવેલા તરણેતરમાં મેળો ભરાય છે। જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે। એમ કહેવાય છે કે વાસુકી નાગની આ ભૂમિ છે। અહીં તરણેતર મહાદેવનું 10મા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે। આ ભૂમિ દેવ પાંચાલ તરીકે જાણીતી છે। અર્જુને અહીં મત્સ્યવેદ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે। તરણેતર મેળા વિશે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદી માટે સ્વયંવર યોજેલું, જેમાં વિવિધ રાજાઓએ ભાગ લીધો હતો। એ સ્વયંવર જે 3 તોડીના નિશાન ઉપર તીરો મારવાની સ્પર્ધા દ્વારા થયું હતું, તે 3 તોડી એટલે તરણેતર। એવી માન્યતા છે કે આ મેળો એ જ સ્વયંવરના સ્મરણ રૂપે યોજાય છે। જ્યારે ભગવાન વિષ્ણુએ શિવજીને અર્પણ કર્યું પોતાનું નેત્ર। ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા આ ભૂમિ પર તપસ્યા કરી હતી તેવો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે।
પ્રચલિત લોકવાયકા મુજબ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુને 1001 કમળ ચડાવવાના હતા, પરંતુ છેવટે એક કમળ ખૂટ્યું. વિષ્ણુનું એક નામ કમલનયન છે, એટલે તેમણે પોતાની જમણી આંખ એટલે કે પોતાનું જમણું નેત્ર શિવજીને અર્પણ કર્યું. ત્યારે તુરંત ભગવાન શિવલિંગમાંથી પ્રગટ થયા અને વિષ્ણુનું નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા, જે ત્રિનેત્રેશ્વર કે 3 નેત્રવાળા મહાદેવ તરીકે ઓળખાયા. જેથી પ્રસન્ન થઈને શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. જો કે આ મુદ્દે અલગ અલગ તર્ક રહ્યા છે. તરણેતર અને સુદર્શન ચક્રનું પણ કનેક્શન છે. એક માન્યતા એવી પણ છે કે ભગવાન વિષ્ણુએ વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે શિવની તપસ્યા કરી હતી અને ત્યાં કમળ ખૂટતા જમણું નેત્ર ચઢાવ્યું હતું. વિષ્ણુની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે તેમને સુદર્શન ચક્ર આપ્યું. આ ઘટનાના અનુસંધાને કારતક સુદ 14ને વૈકુંઠ ચતુર્દશી તરીકે ઓળખાય છે. ઇન્ડિયન એન્સાઇક્લોપીડિયામાંથી આ સંદર્ભ લેવામાં આવ્યો છે. મહાદેવની પૂજાથી થયો આરંભ. દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતા આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય અને મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે. ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે તેવી લોકવાયકા છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની 3 દિશામાં આવેલા કુંડમાં નહાવાનું ખાસ મહત્વ છે. ગંગા અવતરણ આરતી બાદ મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પિતૃઓના અસ્થિ વિસર્જન સાથે તરણેતરનો નાતો. તરણેતર પરના એક પુસ્તકમાં એવી પણ દંતકથા ટાંકવામાં આવી છે કે આ વિસ્તારમાં 5 ઋષિઓના આશ્રમ હતા, જેમણે મંદિરની ફરતે કુંડમાં તપશ્ચર્યા કરી અને ગંગાજીને અહીં પધારવા આવાહન કર્યું, જેથી હરિદ્વાર, ઋષિકેશ કે અન્ય ગંગા કિનારે જઈ શકે તેમ ન હોય તેઓ અહીં સ્નાન કરે અને અસ્થિ વિસર્જન કરી શકે. આ માન્યતાને કારણે ભાદરવા સુદ 5 એટલે કે ઋષિ પાંચમના રોજ લોકો મંદિરની ફરતેના કુંડમાં પિતૃઓના અસ્થિ વિસર્જન માટે તરણેતર આવે છે. મેળાના મુખ્ય આકર્ષણો કયા કયા છે? રમકડા, ફજીત ફાળકો, મોતનો કૂવો, ચકડોળ, કટલરીની હાટડીઓ, લાકડીઓ, પરંપરાગત વેશભૂષા, ચા, પાણી, ખાણીપીણીના સ્ટોલ વગેરે જેવા નિયમિત આકર્ષણો તરણેતરના મેળામાં પણ જોવા મળે છે. અહીં લેવાતા ટીટોડો, હુડો, 3 તાળી રાસ, દાંડિયા રાસ, મટકી રાસ, મટકી સાથે હીંચ પણ મેળાના આકર્ષણો છે. સ્ત્રીઓ મેળામાં 3 તાળીના રાસ લેતી ગાતી એક અનોખું આકર્ષણ ઊભું કરે છે. અહીંના ભાતીગળ સ્ત્રી પુરુષોને એક સાથે રાસડો લેતા જોવા એ ખરેખર એક લહાવો છે. ભરવાડ, આહિર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો અને સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓના લોકો તેમના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે. રંગબેરંગી કલરના અને ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે, તો યુવતીએ રંગબેરંગી ઘેરવાળી ચણિયાચોળીમાં જોવા મળે છે. એટલું જ નહીં, ટુરિઝમની દ્રષ્ટિએ અહીંના હસ્તકલાના બજારો, તરણેતર મહાદેવ મંદિર, પ્રીતમ તળાવ પાસેનું વાસુકી મંદિર, પાપનાશન કુંડ, સૂર્ય મંદિર વગેરે તરણેતરની આસપાસના પ્રવાસનના મુખ્ય આકર્ષણો છે. મેળાનું અન્ય એક આકર્ષણ છે પશુઓ. ભાતીગળ મેળામાં વિવિધ પશુઓનું પ્રદર્શન અને હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ગીર અને કાંકરેજની ગાય, જાફરાબાદી અને બન્ની જાતની ભેંસનું પ્રદર્શન કરવામાં આવે છે. શ્રેષ્ઠ ઓલાદના પશુને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સ્પર્ધાઓ. દર વખતની જેમ આ વર્ષે પણ તરણેતરના મેળામાં પરંપરાગત ભરત ગૂંથણ, વેશભૂષા, છત્રી સજાવટ અને લોકગીત જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અહીં ઘોડા દોડ, બળદગાડા દોડ, કુસ્તી અને રસ્સા ખેંચ જેવી હરીફાઈઓ પણ યોજવામાં આવે છે. તરણેતરના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ અને હરીફાઈ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે. તરણેતર મેળો એ ગુજરાતની લોક સંસ્કૃતિનો જીવંત દાખલો છે. તરણેતર મેળો માત્ર એક ધાર્મિક મેળો નથી રહ્યો, આજે તે એક ટુરિસ્ટ આકર્ષણ છે, જ્યાં દેશ વિદેશથી લોકો આવે છે અને અહીંની લોક સંસ્કૃતિને માણે છે. આ સાથે અહીં તમને આસ્થા સાથે આનંદનો સમન્વય જોવા મળે છે. શું તમે ક્યારે આ મેળામાં ગયા છો? કમેન્ટ કરીને કહો. જો આપ YouTube પર આ વિડીયો જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ઓફબીટ સ્ટોરીઝને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, અને જો આપ Facebook પર આ વિડીયો જોઈ રહ્યા હોવ તો અમારા પેજને ફોલો કરો. આવા જ રોચક વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઓફબીટ સાથે.